પશ્ચિમ એશિયામાં એનર્જી ઇન્ફ્રા પરના હુમલાઓ બંધ થવાની આશાએ બજારમાં આજે રહ્યો ખરીદદારીનો મૂડ, પરંતુ દિવસના અંતે ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. નિફ્ટી 0.5% તેજી સાથે ક્લોઝિંગ, તો બેંક નિફ્ટી ઉપલા સ્તરેથી 950 પોઈન્ટ ઘટ્યો. મિડ કેપ સ્મોલ કેપ પણ ઉપલા સ્તરેથી ઘટ્યા. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર બંધ. ₹1.08 નબળો થઈને 93.71 પ્રતિ ડોલરના સ્તર પર રૂપિયો બંધ. ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને ઇમ્પોર્ટ બિલ વધવાની આશંકાથી રૂપિયામાં દબાણ. ઇઝરાયેલના હાઇફામાં ખાસ કરીને બાજાન ઓઇલ રિફાઇનરી પર ઈરાનનો હુમલો. કુવૈતની અલ હમદી રિફાઇનરી પર પણ ઈરાનનો હુમલો કરાયો. આ તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત નીકાળવા માટે અમેરિકાને મળ્યું 6 દેશોનું સમર્થન. ઈરાનની સાથે તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના અંતના આપ્યા સંકેત. આ તરફ મોતની અફવા વચ્ચે બેન્જામિન નેતન્યાહુએ કરી લાઈવ પ્રેસ કોન્ફરન્સ. બોલ્યા, હું જીવિત છું. ઈરાનમાં હવાઈ હુમલાની સાથે હવે ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયલ તૈયાર. યુએસ ઈરાન યુદ્ધની અસર. પ્રીમિયમ પેટ્રોલ થયું મોંઘું. ₹2.30 પ્રતિ લીટર સુધી ભાવમાં વધારો. રાજ્યમાં માવઠાએ વેર્યો વિનાશ. ખેડૂતો પાયમાલ. ખેડૂતોનો તૈયાર પાક ધોવાયો. કેરીનો પાક પણ ખરી પડ્યો. તો રાજ્યમાં કાલથી માવઠામાં રાહત મળશે. ગરમીનો પારો ઉચકાશે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. અને સુપ્રીમ કોર્ટ તરફથી વનતારાને ક્લીન ચીટ. વાઇલ્ડ લાઇફ ઇમ્પોર્ટ્સની તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ મામલાની એસઆઈટીએ પહેલાંથી જ કરી હતી તપાસ. વનતારામાં પ્રાણીઓને લઈને કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી થયું.